હેલો ફ્રેન્ડ્સ, કાલે રક્ષાબંધન છે તો મારા તરફથી તમને બધાને હેપી રક્ષાબંધન. તો શું તમે રક્ષાબંધન માટે બજારમાંથી મીઠાઈ લાવી દીધી છે? નથી લાવ્યા તો કંઈ વાંધો નહીં, નો ટેન્શન. આજે આપણે ઘરમાં ફક્ત 30 મિનિટમાં જ બની જાય એવી ફટાફટ મીઠાઈ બનાવીશું, અને એ પણ બજારમાં ભેળસેળવાળી મળે છે. એના કરતાં એકદમ શુદ્ધ, ચોખ્ખી અને એકદમ તમને બજાર કરતાં પણ સસ્તી પડશે એવી મીઠાઈની રેસીપી લઈને આવી છું, તો જરૂરથી જોયા કરજો. તો એના માટે અહીંયા આપણે 1 કપ કાજુ લીધા છે. અહીંયા વજનમાં મેં 150 ગ્રામ કાજુ લીધા છે. એને આપણે કાજુ અહીંયા એકદમ ઠંડા લેવાના છે, તો એને મિક્સર જારમાં આપણે દરવાના છે. પણ અહીંયા આપણે એને છે ને ચાલુ બંધ કરીને, એટલે કે પ્લસ મોડમાં આપણે કરવાનું છે. તો એકદમ સરસ આ રીતે દરદરો પાવડર કરી દેવાનો છે. ત્યાર પછી એને આપણે એક ચાળણીની મદદથી ચાળી લેવાનું છે, કે જે મોટી મોટી ગાંઠ રહી ગઈ હોય એ બધી સરસ એકદમ ચરાઈ જાય. તો આ રીતે આપણે લોટ કાજુને ચાળી લઈશું, અને તમે જોઈ શકો છો કે ઉપર થોડા કાજુના પીસીસ રહી ગયા હોય છે, તો તમે એને મિક્સરમાં ફરીથી ગ્રાઇન્ડ કરીને ફરીથી ચાળીને લઈ લેવાના છે. તો હવે એકદમ સરસ આપણે કાજુનો ફાઇન પાવડર બનીને રેડી છે. અને અહીંયા મેં અડધા કપ જેટલા કાજુ, બદામ અને પિસ્તાને આ રીતે ઝીણા સમારીને મૂક્યા છે. હવે અહીંયા આપણે 150 ગ્રામ કાજુની સામે આપણે 70 થી 80 ગ્રામ જેટલી આપણે ખાંડ લીધી છે. એટલે કે અડધા કપથી પણ થોડી ઓછી આપણે ખાંડ લીધી છે, અને અડધા કપથી ઓછું આપણે પાણી લેવાનું છે. એટલે કે ખાંડ ડૂબે એટલું પાણી આપણે લઈશું, અને એની ચાસણી બનાવવાની છે. તો લગભગ 3 થી 4 મિનિટ સુધી આપણે ગેસ ઉપર એને થવા દઈશું, અને તમે જોઈ શકો છો કે એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે ખાંડને આ રીતે હલાવતું રહેવાનું છે. હવે અહીંયા મેં 50 ગ્રામ મોળો માવો લીધો છે. તમે માવાની જગ્યાએ મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો. અને હવે એકદમ સરસ માવો મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે કાજુનો પાવડર કરીને રાખ્યો છે ને, એ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરીશું. હવે અહીંયા આપણે 1 ચમચીથી ઓછું આપણે ઇલાયચી પાવડર લઈશું, એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને 1 ચમચી ઘી લઈશું, એટલે એનું ટેક્સચર એકદમ શાઇનિંગ લાગશે અને એકદમ સરસ લાગશે. તો હવે અહીંયા આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે, અને આપણે ચેક કરવાનું છે કે એકદમ સરસ થયું છે કે નહીં. તો અહીંયા આપણું મિશ્રણ કડાઈ છોડે એટલે આપણું બેટર એકદમ સરસ રેડી થઈ જાય છે. તો અહીંયા આપણે થોડું બેટર બહાર સાઈડમાં કાઢી લઈશું, અને અડધા બેટરને આપણે આ રીતે ગેસ બંધ કરીને આ રીતે ફેલાવી લઈશું. હવે એને આપણે બટર પેપર ઉપર નીકાળી લઈશું. જુઓ એકદમ સરસ ગોળી વળી ગઈ છે ને, તો અહીંયા આપણું બેટર એકદમ પરફેક્ટ બન્યું છે. હવે આપણે જે સાઈડમાં થોડું બેટર કાઢીને રાખ્યું હતું એની અંદર આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું, અને ગેસની ફ્લેમ થોડી સ્લો રાખીશું. અને અહીંયા મેં ફૂડ કલર લીધો છે, ઓરેન્જ લીધો છે, તમે બીજો ગ્રીન પણ લઈ શકો છો. તો એકદમ સરસ બધું સારી રીતે મિક્સ કરી લઈશું, અને આ રીતે એને ઠંડુ થવા દઈશું. હવે અહીંયા આપણે ઘીવાળો હાથ કરી લઈશું, અને મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે જે આપણે ડ્રાયફ્રૂટ વાળો ભાગ છે ને, એને આ રીતે નાના નાના 5 બોલ્સ બનાવી લીધા છે. તો એ બનીને તૈયાર થઈ ગયા છે. હવે જે આપણે કાજુનું જે પેસ્ટ બનાવી હતી એ સરસ એકદમ ઠંડી થઈ ગઈ છે. આ તમારી કાજુ કતરીનું જ બેટર છે. હવે એની અંદર આપણે થોડુંક આ રીતે પૂરી જેવો શેપ આપીશું, અને પછી એની અંદર આ બોલ્સ આપણે જે ડ્રાયફ્રૂટના છે એ એની અંદર મૂકીશું, અને એકદમ સરસ આવી રીતે ગોળ બોલ વાળી લઈશું. તો અને હવે આપણે એને થોડુંક પ્રેસ કરીશું, એટલે થોડું આ રીતે દબાવીને કરીશું, અને પેડા જેવો આકાર આપી દઈશું. તો આ રીતે સરસ મસ્ત ડિઝાઇન આપણે પાડી લેવાની છે. હવે આ બધા જ આ રીતે આપણે બનાવીને તૈયાર કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે તહેવારોની સિઝનમાં બજારમાં બહુ ભેળસેળવાળી મીઠાઈ મળતી હોય છે, તો તમે જરૂરથી ઘરે આ રીતે શુદ્ધ મીઠાઈ તૈયાર કરજો. હવે મારી જોડે અહીંયા વરખ હતું ચાંદીનું, તો હું એની ઉપર લગાવું છું. તમારી જોડે ના હોય તો પણ ચાલશે, એ ઓપ્શનલ છે. હવે અહીંયા આપણે જે મીઠાઈ બનાવી છે એ ઠંડી થાય રૂમ ટેમ્પરેચર ઉપર, એટલે કે અડધા કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી મીઠાઈ બજાર જેવી જ લુકિંગમાં લાગે છે. તો હું તમને પીસ કટ કરીને બતાવું. તો જુઓ છે ને એકદમ સરસ મસ્ત. તો આ મીઠાઈનું નામ તમે શું રાખશો? મેં તો આ મીઠાઈનું નામ કાજુ કસાટા રાખ્યું છે. તમે મને કોમેન્ટમાં જરૂર કહેજો કે આ મીઠાઈનું શું નામ આપણે આપીશું. તો તમને મારી આ મીઠાઈની રેસીપી કેવી લાગી, અને તમે કાલે રક્ષાબંધનના દિવસે બનાવજો. બહુ ઇઝી છે, જલ્દી બની જાય છે, ફટાફટ, અને ઓછા ખર્ચમાં વધુ મીઠાઈ બનીને રેડી થાય છે. તો મારે 1 કપની અંદર 350 ગ્રામ બનીને રેડી થઈ ગઈ છે, એટલી સરસ. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી એ જરૂરથી જણાવજો, અને ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.